આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 7.1 એનો દાખલા નંબર 4 છે શીખવાના છે. એની અંદર આપણને કહે છે કે ચકાસો કે 5 - 2 6 4 અને 7 - 2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. એટલે કે અહીંયા આ ત્રણેય બિંદુઓ આપેલા છે. એ ત્રણેય બિંદુઓ એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. એટલે આપણે સૌથી પહેલા તો એ યાદ કરીએ કે ભાઈ કોઈ એક ત્રિકોણ હોય, એ ત્રિકોણમાં સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહેવાય? તો કે એના નામ પરથી જ આપણને ખબર પડે છે કે ભાઈ સમ એટલે શું થાય? સરખી. અને દ્વિ એટલે બે, અને બાજુ એટલે બાજુ. એટલે કે અહીંયા આ જે ત્રિકોણ હોય નામ આપણે આપી દઈએ એબીસી. આ જો એબીસી ત્રિકોણમાં જો કોઈ પણ બે બાજુના માપ જો સરખા થઈ જાય તો આ ત્રિકોણ છે એ સમદ્વિબાજુ ત્રિકોણ થશે. પણ ત્રીજી બાજુ પાછી અલગ હોવી જોઈએ, ત્રીજી બાજુ સરખી હોવી જોઈએ નહીં. એટલે કે જો આપણે અહીંયા ત્રણેય બિંદુઓ વચ્ચે છે આપણે એબીનું અંતર શોધીએ, પછી બીસીનું અંતર શોધીએ અને એસીનું અંતર શોધીએ. એમાંથી જો કોઈ પણ બે અંતર સરખા હોય અને ત્રીજું અંતર અલગ હોય તો એનો અર્થ એવો કે ભાઈ આ જે ત્રિકોણ બનશે આના આધારે એ સમદ્વિબાજુ ત્રિકોણ છે બનશે. તો ચાલો હવે ઇન શોર્ટ આપણે અહીંયા પણ બધા જ બિંદુઓ વચ્ચેનું જે અંતર છે આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા તો અહીંયા નામ ધારી લઈએ કે બીજા પહેલું બિંદુ છે ને એ, બીજા બિંદુને બી અને ત્રીજા બિંદુને સી કહી દઈએ. એટલે કે અહીંયા ઉકેલમાં લખીએ. ધારો કે a ઓફ 5 - 2 b ઓફ 6 4 અને c ઓફ 7 - 2 છે. ચલો હવે અહીંયા બે બિંદુ વચ્ચે ક્રમશઃ લઈએ અને બધા વચ્ચેનું અંતર આપણે અહીંયા શોધશું. સૌથી પહેલા a અને b થી શરૂઆત કરીએ. તો કે લખીએ a ઓફ 5 - 2 અને b ઓફ 6 4 માટે. ચલો એ બિંદુ એની નીચે આપણે x1 y1 લખી નાખીએ કારણ કે પહેલું બિંદુ છે. બી બિંદુ એની નીચે આપણે x2 y2 છે એ લખી નાખીએ. એટલે કે અહીંયા આપણે કિંમતો છે x1 y1 અને x2 y2 ની આપણને મળી ગઈ. ચલો હવે આગળ a અને b વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર યાદ કરીએ. શું હતું? તો કે ab બરાબર વર્ગમૂળની અંદર x2 - x1 આખાનો વર્ગ પ્લસ y2 - y1 આખાનો વર્ગ. કિંમત મૂકીએ એટલે કે x2 એની કિંમત કેટલી છે આપણી પાસે? તો કે 6 છે. માઇનસ x1 એની કિંમત છે આપણી પાસે 5. એટલે કે અહીંયા 6 - 5 આખાનો વર્ગ પ્લસ y2 એટલે કે આપણી પાસે છે 4 માઇનસ y1 એટલે કે છે -2 છે. અહીંયા ખાસ ધ્યાન રાખીએ કે વચ્ચે પણ સૂત્રમાં નિશાની માઇનસ છે અને જે y1 છે એની કિંમત પણ માઇનસ છે. એટલે આપણે ખાસ એ કિંમત બ્રેકેટમાં લખવી પડશે કે જેથી કરીને બંને માઇનસ છે ભેગા ન થઈ જાય. જો કે આમ તો 2 - પ્લસ થાય પણ આપણે નેક્સ્ટ સ્ટેપમાં છે અહીંયા કરવાના છીએ. ચલો હવે નેક્સ્ટ સ્ટેપમાં લખીએ તો કે વર્ગમૂળની અંદર 6 માંથી 5 જશે એટલે 1 વધશે એટલે 1નો વર્ગ પ્લસ માઇનસ બંને પ્લસ કરીએ એટલે કે 4 + 2 આખાનો વર્ગ. ચલો હવે 4 + 2 બંને સરવાળો કરી દઈએ અને આ બાજુ 1નો વર્ગ કરી દઈએ એટલે 1નો વર્ગ તો 1 જ થશે પ્લસ 4 અને 2 એટલે કે 6 6નો વર્ગ 6નો વર્ગ એટલે 36. એટલે વર્ગમૂળની અંદર 1 + 36 અને 1 અને 36 બેનો સરવાળો કેટલો થશે? તો કે વર્ગમૂળની અંદર 37 છે થશે. એટલે કે a અને b બે બિંદુ વચ્ચેનું અંતર આપણને કેટલું મળ્યું? 37 એકમ છે મળે છે. ચલો હવે b અને c બે બિંદુ વચ્ચેનું અંતર શોધી લઈએ. તો જોઈએ કે ભાઈ b બિંદુને આમ કયા હતા? 6 4. એટલે કે લખીએ કે ભાઈ b ઓફ 6 4 અને c બિંદુને આમ એટલે કે c ઓફ 7 અને -2 માટે. 7 અને -2 માટે. ચલો હવે b અને c વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર આપણે લખવું છે. એટલે પહેલાં તો આપણે અહીંયા નંબર આપી દઈએ કે જેથી કરીને આપણને સરળતા રહે. પહેલા બિંદુને x1 y1, બીજા બિંદુને x2 y2. ચલો b અને c વચ્ચેનું અંતર એટલે bc બરાબર વર્ગમૂળની અંદર x2 - x1 આખાનો વર્ગ પ્લસ y2 - y1 આખાનો વર્ગ. ચલો હવે અહીંયા વર્ગમૂળની અંદર x2 કેટલા છે? તો કે 7 છે. માઇનસ x1 તો કે અહીંયા 6 છે આખાનો વર્ગ પ્લસ y2 તો કે -2 માઇનસ y1 એટલે કે અહીંયા 4 છે એ છે. ચલો હવે સાદરૂપ આપીએ તો કે 7માંથી 6 જશે તો 1 વધશે એટલે અહીંયા 1નો વર્ગ પ્લસ -4 અને -2 બે માઇનસ પ્લસ થશે એટલે 4 અને 2 6 નિશાની મોટા પદની નિશાની માઇનસ એટલે કે -6નો વર્ગ. ચલો 1નો વર્ગ એટલે 1
અને 6નો વર્ગ એટલે 36. પણ અહીંયા વર્ગ છે એટલે 2 વખત માઇનસ માઇનસ આવશે, એટલે 2 વખત માઇનસ માઇનસ ક્યાં થઈ જશે? પ્લસ છે થઈ જશે. ચલો હવે આગળ જોઈએ આપણે તો કે 36 અને 1 એટલે 37, એટલે કે બી અને સી વચ્ચેનું અંતર પણ આપણને 37 એકમ મળ્યું. એટલે કે હવે કદાચ આપણે આકૃતિમાં જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે ભાઈ આપણે જે 3 બાજુમાંથી 2 બાજુ આપણને સરખી મળી ગઈ કે ભાઈ આ એ બી બાજુ પણ વર્ગમૂળમાં 37 મળી અને જે બીસી બાજુ છે એ પણ વર્ગમૂળમાં 37 મળી. પણ હજી આપણે ત્રીજી બાજુ શોધવી પડે, કારણ કે જો ત્રીજી બાજુ પણ જો વર્ગમૂળમાં 37 મળે તો ત્રણેય બાજુ સરખી થઈ જાય. અને આપણે તો શું જોઈએ છે? સમદ્વિબાજુ ત્રિકોણ જોઈએ છે, મતલબ કે કોઈ પણ 2 બાજુ જ આપણે સરખી કરવાની છે. એટલે ત્રીજી બાજુ શોધીએ અને ત્રીજી બાજુનું માપ અલગ હોય તો આ ત્રિકોણ છે સમદ્વિબાજુ ત્રિકોણ થઈ જશે. ત્રીજી બાજુ એટલે કઈ વધી? તો કે એ અને સી બાજુ છે એ વધી. એટલે એ બિંદુને આમ લખીએ કે 5 - 2, અહીંયા એ ઓફ 5 - 2 અને સી બિંદુનો આયામ એટલે કે સી ઓફ જોઈ લઈએ આગળ કે સી બિંદુનો આયામ કેટલા છે? તો કે સી બિંદુનો આયામ છે 7 - 2. એટલે કે અહીંયા 7 - 2 માટે. ચલો હવે અહીંયા આ બંને વચ્ચે અંતર શોધી લઈએ. પહેલા બિંદુને આપણે જેમ દર વખતે કરીએ છીએ એમ x1 y1 કહી દઈએ. બીજા બિંદુને આપણે x2 y2 કહી દઈએ. ચલો હવે અહીંયા એ અને સી વચ્ચેનું અંતર એટલે કે એસી બરાબર વર્ગમૂળની અંદર x2 - x1 આખાનો વર્ગ પ્લસ y2 - y1 આખાનો વર્ગ. ચલો હવે x2 - x1 એટલે અહીંયા x2 એટલે કેટલા થશે? તો કે 7 - x1 એટલે 5 આખાનો વર્ગ પ્લસ y2 - 2 y1 એટલે કે -2. ખાસ ધ્યાન રાખજો અહીંયા સૂત્રના પણ માઇનસ આવ્યા અને y1 ની કિંમત પણ માઇનસ છે, તો કેવી રીતે લખશું? આપણે બ્રેકેટની અંદર છે એ લખશું. ચલો 7માંથી 5 બાદ કરીએ તો 7માંથી 5 બાદ કરીશું તો 2 વધશે એટલે આખાનો વર્ગ પ્લસ અહીંયા -2 અને પાછળનું બ્રેકેટ આપણે ઓપન કરીએ એટલે 2 માઇનસ માઇનસ છે પ્લસ થઈ જશે એટલે કે પ્લસ 2 આખાનો વર્ગ. ચલો 2નો વર્ગ એટલે તો કે 4 અને પાછળ જોઈએ તો કે 1 વખત 2 માઇનસ છે, 1 વખત 2 પ્લસ છે, પ્લસ માઇનસ માઇનસ 2માંથી 2 જશે એટલે કેટલા વધશે? 0 વધશે. એટલે આખરનું પાછળનું પદ છે 0 થઈ ગયું. એટલે 0નો વર્ગ કેટલો થાય? તો કે 0 જ થશે. એટલે કે અહીંયા વર્ગમૂળ 4 અને વર્ગમૂળ 4નું વર્ગમૂળ નીકળી શકે, કેટલો આવશે? તો કે 2 એકમ થશે. એટલે કે અહીંયા એ અને સી વચ્ચેનું અંતર કેટલું મળ્યું? 2 એકમ. એટલે આપણે લખી શકીએ કે અહીં ત્રિકોણ એબીસીમાં આપણને શું મળ્યું? તો કે AB બરાબર BC એટલે કે આ બે બાજુ સરખી છે ઇઝ નોટ ઇક્વલ ટુ AC એટલે કે ત્રીજી બાજુ અલગ છે. તેથી ત્રિકોણ ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. એટલે અહીંયા દાખલો છે આપણો પૂર્ણ થાય છે. થેન્ક યુ.